ખેડૂત મિત્રો, હું જયમીન ભંડેરી વર્ડેસર લાઈફ સાયન્સ અને બીકે એગ્રોટેક વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે રાજકોટ જિલ્લાના એક ખખાણા ગામની અંદર ફિલ્ડ વિઝિટમાં આપણે આવેલા છે કે જ્યાં આપણી જોડે પ્રગતિશીલ ખેડૂત એવા સુરેશભાઈ આપણી સાથે છે, જેમણે આપણે ભીંડાનું વાવેતર કરેલું છે. અત્યારે તમે ભીંડો જોઈ શકો છો, ખૂબ હાઈ ક્લાસ અત્યારે ભીંડો છે. એકવાર આ ભીંડો તમે દેખાડી દો. તો આપણે સુરેશભાઈ પાસેથી આ ભીંડાના પાક વિશે માહિતી લઈશું કે એમને શું શું ભીંડાની અંદર પ્રશ્નો આવ્યા હતા અને એના નિવારણ માટે એમને કઈ કઈ દવાનો સ્પ્રે લીધેલો છે. તો પહેલાં તમે તમારો પરિચય આપી દો. તમારું નામ? સુરેશ ગોવિંદભાઈ ગોધાણી, ગામ ખખાણા, તાલુકો વાંકાનેર. બરોબર. હવે આ ભીંડો તમે ક્યારે વાવેતર કરેલું? આ 16માં સરાદે વાવ્યો હતો. બરોબર. આ કેટલું છે વાવેતર તમારે ભીંડાનું? આ છે 600 ગ્રામ. 600 ગ્રામનું વાવેતર કર્યું છે. બરોબર. તમે ભીંડાનું વાવેતર કેટલા ટાઈમથી વાવેતર કરો છો? કેટલા વર્ષથી અંદાજે? 5 વર્ષથી વાવેતર. છેલ્લા 5 વર્ષથી ભીંડાનું વાવેતર કરે છે. હવે આની અંદર તમારે શું શું પ્રશ્ન આવ્યા અને એની અંદર તમે કઈ કઈ દવાનો સ્પ્રે લ્યો છો? આમાં છે ને સાહેબ એવું એ જો પીરાઈસ ઉપર આવતી હતી તો આ મેરાથી રહીને બહુ દવા સરસ છે ખેડૂત મિત્રોને, કે જે પ્રશ્ન આવતા હોય પીરાઈસના અને એટોલ છે, આ બે દવાઈઓ તમે વાપરશો એટલે તમારા ભીંડામાં ઘણો ફેર પડી જાય છે અને ભીંડાનું ઉત્પાદન એ સારું નીકળશે તમારે બધાને. બરોબર. આ એટોલનો સ્પ્રે તમે ક્યારે લીધો હતો? આ 2 રાઉન્ડ માર્યા હતા અને શરૂઆતની અંદર બહુ રિઝલ્ટ સારું છે. બરોબર. બેયનું આપણે સારું હોય એટલે સારું જ કહી શકીએ ને. હા, લ્યો. અને આ મેરાકીના કેટલા રાઉન્ડ લીધા? એના 3જો રાઉન્ડ લેવાનો છે. 2 રાઉન્ડ લઈ લીધા. 2 રાઉન્ડ લઈ લીધા ઓલરેડી. આ પેલા પીરાઈસ હતી આ છોડવામાં, અત્યારે મેરાઠી મારી ને બતાવી દેજો. પછી આ છોડવા આવા થઈ ગયા લીલા. છોડ એકદમ પીળાશમાં આવી ગયા હતા, પાનની અંદર એકદમ સુકાઈ ગયા હતા, પણ આપણે મેરાકીના 2 થી 3 રાઉન્ડના બાદ આ તમે જોઈ શકો છો એકદમ ગ્રીનરીની અંદર આવી ગયા છે. તો ખેડૂત મિત્રો, આ જે એટોલ છે વર્ડેસર લાઈફ સાયન્સ અને બીકે એગ્રોટેક દ્વારા એક નવીન આધુનિક ટેકનોલોજી દ્વારા બનાવેલી આ પ્રોડક્ટ છે કે જેની અંદર છોડને જરૂરી દરેક પ્રકારના એટલે કે 11 પોષક તત્વો આની અંદર છે, સાથે સીવીડ એક્સટ્રેટ અને ઇઝીલી છોડ આપણે લઈ શકે એ અવેલેબલ ફોર્મની અંદર આવે એ માટે એની અંદર આપણે મેક ટેકનોલોજી આપણે વાપરેલી છે. તો આ જે એટોલ છે એનું આપણે પ્રમાણ છે 25 ml પ્રતિ પંપ, કે દરેક પાકની અંદર જો તમે આનો એટોલનો શરૂઆતની અંદર ઉપયોગમાં આવે તો સારામાં સારું રિઝલ્ટ તમને મળી શકે એમ છે. આ એટોલ જે આપણે છોડની અંદર નવી ઇન્ચીસ વધારશે, જે નવું આપણે ફૂલફાલ આપણે ચાલુ કરશે અને જો ફાલફૂલ આપણે ખરતા હોય તો એ પણ આપણે અટકાવશે. એ સિવાય આપણે વાત કરીએ કે સુરેશભાઈ એમણે એમના પાકની અંદર 2 થી 3 સ્પ્રે આપણે મેરાકીના લીધેલા છે. તો આ જે મેરાકી છે 3 ટેકનોલોજી વાળી આપણે આ પ્રોડક્ટ છે કે જેની અંદર દરેક પ્રકારના ફૂલફાલની અંદર સારી ગ્રીનરી માટે અને છોડને એકદમ સ્ટ્રેસ ફ્રી રાખવા માટેની જે તકનીક છે મેરાકીની અંદર રહેલી છે કે મેરાકીના સ્પ્રે બાદ તરત છોડની અંદર એક નવી વૃદ્ધિ આવી જાય, એક નવી ચમક આવી જાય, છોડ એકદમ ગ્રોથની અંદર ભાગે અને નવું ફ્લાવરિંગ અને ફૂલફાલ ચાલુ થઈ જાય. તો સુરેશભાઈ, આ જે તમે એટોલ અને મેરાકી વાપરી તો બીજા ખેડૂત મિત્રોને તમે શું કહેશો કે આ દવા વપરાય? આ દવા સરસ છે ખેડૂત મિત્રોને. ભીંડો છે, તમારે બકાલું છે, આ બધાયમાં હાલે. બરોબર. અને વેરાયટી સારી, દવાની ઉત્પાદન સારું દિશે, રિઝલ્ટ સારું દિશે. ખેડૂત મિત્રોને એટલી વિનંતી કરું કે દવાનું ઉત્પાદન સારું છે. બરોબર. તો ખેડૂત મિત્રો, આજે સમગ્ર ગુજરાતની અંદર આજે આઇટોલ અને મેરાકી જે બ્રાન્ડ તરીકે ઓળખાય છે અને દરેક ખેડૂત મિત્રો વાપરે છે, તો જે પણ આપણે નવા ખેડૂત મિત્રો છે જેમણે હજી સુધી આપણે એટોલ અને મેરાકીનો સ્પ્રે નથી કર્યો તો એમને વિનંતી કરીશ કે તમે પણ તમારા પાકની અંદર જરૂર એટોલ અને મેરાકી વાપરો અને ખૂબ સરસ આપણે ઉત્પાદન મેળવો. થેન્ક યુ. આભાર.